वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, અષાઢ સુધી પૂર્ણિમા એ વ્યાસ પૂર્ણિમાના નામથી ઓળખાય છે, જેનું અપર નામ છે ગુરુ પૂર્ણિમા। કારણ કે આ દિવસે માનવ માત્રને પથ પ્રદર્શિત કરનારા ગુરુઓમાં સર્વોત્તમ ગુરુ એવા ભગવાન વેદવ્યાસજીનું પ્રાગટ્ય થયું હતું। એટલે માટે આ પૂર્ણિમા આપણે ગુરુ પૂર્ણિમાના નામથી મનાવીએ છીએ। આમ જોવા જઈએ તો વિષ્ણુ પુરાણ અને દેવી ભાગવત અનુસાર દર દ્વાપર યુગની અંદર વ્યાસ ભગવાનનું પ્રાગટ્ય થાય છે। વૈવસ્વત મન્વંતરની અંદર અત્યાર સુધીની અંદર 28 ચોકડી વ્યતીત થઈ ગયેલી છે અને એ 28 ચોકડીના દરેક દ્વાપરની અંદર પરબ્રહ્મ પરમાત્મા વ્યાસ રૂપે પ્રગટ થાય છે। સર્વપ્રથમ વ્યાસ બ્રહ્માજી હતા, ત્યારબાદ પ્રજાપતિ, ત્યારબાદ શુક્રાચાર્ય, બૃહસ્પતિ ઇત્યાદિ વ્યાસો જે છે એ થઈ ગયા છે। અને આ 28મી ચોકડીના દ્વાપર યુગની અંદર પરબ્રહ્મ પરમાત્મા સાક્ષાત પોતે જ વ્યાસ રૂપે પ્રગટ થયા છે। એટલે પૂર્વે જે વ્યાસો થઈ ગયા છે એ ભગવાનના આવેશ અવતાર હતા, ત્યારે આ કૃષ્ણ દ્વૈપાયન જે પ્રગટ થયા છે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પોતે હતા। ને એટલે જ માટે ગીતાની અંદર 10મા વિભૂતિ યોગની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ અર્જુનજીને કહે છે કે વ્યાસોની અંદર હું કૃષ્ણ દ્વૈપાયન છું। એટલે અત્યાર સુધીની અંદર જેટલા વ્યાસ થઈ ગયા એની અંદર કૃષ્ણ દ્વૈપાયન જે છે, જે પરાશર મહર્ષિના પુત્ર રૂપે હું પ્રગટ થયો છું, એ હું સાક્ષાત છું। એટલે અત્યારે 28મી ચોકડીની અંદર જે દ્વાપર યુગ હતો તેની અંદર જે ભગવાન વ્યાસ રૂપે પ્રગટ થયા એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનો અવતાર છે। એટલે આપણે 24 અવતારોની અંદર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ જે છે તેને ભગવદ અવતાર તરીકે ગણીએ છીએ। અગાડી જે બીજા 27 વ્યાસ થઈ ગયા છે તેને આપણે ભગવદ અવતાર તરીકે ગણતા નથી, પરંતુ આ જે ભગવાન જે છે જે દ્વાપર યુગની અંદર પ્રગટ થયા, જેનું નામ હતું કૃષ્ણ દ્વૈપાયન, તેને આપણે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા તરીકે ગણીએ છીએ। વ્યાસ ભગવાનનો જે જન્મ છે એ બહુ અલૌકિક રીતે થયો હતો। એક વખતની વાત છે, મહર્ષિ પરાશરજી એ યમુનાના તીરે પધાર્યા। એ વખતે એમણે યમુના નદીને પાર કરવી હતી। એમની દ્રષ્ટિ એક હોડી લઈને બેઠેલી કન્યાની ઉપર ગઈ। એ કન્યાનું નામ હતું સત્યવતી। મહર્ષિ પરાશર એની પાસે આવે છે અને કહે છે કે અમારે યમુનાને પેલે પાર જવું છે, તો આપ શ્રી અમને ઉતારી દેશો? કન્યાએ કહ્યું કે ભલે મહર્ષિ, આપ નાવની અંદર બિરાજમાન થાઓ। નાવની અંદર મહર્ષિ પરાશર બિરાજમાન થયા। ધીરે ધીરે નાવ જે છે એ યમુનાની અંદર આગળ વધતી હતી। ત્યાં જ પરાશર મહર્ષિને આ કન્યાને જોઈને કામ વ્યાપ્ત થઈ ગયો અને એઓએ આ કન્યાની પાસે અઘટિત માંગણી કરી। કન્યાએ પ્રથમ તો મનાઈ કરી, પરંતુ મહર્ષિ પરાશરના બ્રહ્મ તેજને એ જાણતી હતી
એટલે એ કન્યા જે છે સાપના ભયથી મુનિની સાથે સમાગમ કરવા માટે તૈયાર થઈ, પરંતુ એણે મુનિને કહ્યું કે મહર્ષિ, અત્યારે સૂર્યદેવ જે છે ગગનતલની અંદર છે અને કિનારા ઉપર બધા મહર્ષિઓ પણ બિરાજમાન છે, તો એની વચ્ચે આ કાર્ય યોગ્ય ન કહેવાય. એટલે મહર્ષિએ કહ્યું કે તું તેની ચિંતા ન કર, હું મારી યોગ શક્તિથી સૂર્યદેવને ઢાંકી દઈશ અને અંધકારની સૃષ્ટિ કરી દઈશ. ત્યારબાદ મહર્ષિએ અંધકારની સૃષ્ટિ કરી અને એ સત્યવતી કન્યાની સાથે એને સમાગમ કર્યો. અને સમાગમ કર્યો એટલે એ સત્યવતીને ગર્ભ રહી ગયો. ત્યારબાદ સમાગમમાંથી નિવૃત્ત થયા બાદ જ્યારે હોળી બીજા કિનારા પર આવી ત્યારે કન્યા જે છે એ રડવા લાગી. મહર્ષિ પરાશરે કહ્યું કે તું રુદન બંધ કર, આ સમય જે છે એ ભગવદ અવતારનો હતો અને હું ભવિષ્યની અંદર જોનારો છું અને મને ખબર હતી કે આ સમય પર ભગવદ અવતાર જે છે એ તારા થકી થવાનો છે, એટલે માટે મેં તારી સાથે સમાગમ કર્યું હતું. ભગવાન તારા થકી હમણાં જ પ્રગટ થઈ જશે અને છતાં પણ તારું કન્યાપણું જે છે એ દૂષિત ન થશે. આજથી તારા શરીરમાંથી જે માછલીની દુર્ગંધ આવે છે એ દુર્ગંધ બંધ થઈ જશે અને એની અંદરથી એક દિવ્ય સુગંધ જે છે એ પ્રગટ થતી રહેશે. સમય જતા આ ભારતના ચક્રવર્તી સમ્રાટ જે છે એ તારું પાણી ગ્રહણ કરશે. આ પ્રમાણે મહર્ષિ કહે છે, ત્યાં જ પેલી ગર્ભવતી કન્યાના ગર્ભ થકી એક સુંદર મજાના બાળકે જન્મ ધારણ કર્યો અને એ બાળક જે છે એ જોત જોતાની અંદર વયસ્ક પણ થઈ ગયો અને મહર્ષિ પરાશર એ બાળકને લઈને વનની અંદર જતા રહ્યા. પરંતુ જતા જતા એ બાળક જે છે એ પોતાની માતાને કહેતા જાય છે કે માતા, જ્યારે તમને મારી આવશ્યકતા હશે ત્યારે કેવલ મને મનથી યાદ કરી દેજો, એટલે હું તમારી પાસે આવી જઈશ. એ બાળક બીજા કોઈ ન હતા, પરંતુ એ હતા ભગવાન વ્યાસ. વ્યાસ નામ એમનું એટલે માટે છે કે એક જે વેદ જે છે એ વેદના એમણે 4 વિભાગ કરેલા હતા, વ્યાસ કરેલા હતા, એટલે માટે એને વ્યાસ કહેવાય છે. કૃષ્ણ દ્વૈપાયન એને એટલે માટે કહેવામાં આવે છે કે એમનો વર્ણ જે છે એ કૃષ્ણ વર્ણ હતો અને એમનું પ્રાગટ્ય જે છે એ યમુનાના દ્વીપની અંદર થયું હતું, એટલે માટે એને કૃષ્ણ દ્વૈપાયન કહે છે. સત્યવતી નંદન એટલે માટે કહેવામાં આવે છે કારણ કે સત્યવતીના ગર્ભ થકી એમનું પ્રાગટ્ય થયું હતું. પરાશર નંદન એને એટલે માટે કહેવામાં આવે છે કારણ કે મહર્ષિ પરાશરના એ પુત્ર છે. બાદરાયણ એટલે માટે કહેવામાં આવે છે કારણ કે એ દીર્ઘકાલ પર્યંત બદરી વનની અંદર રહ્યા હતા અને ત્યાં રહીને એમણે તપસ્યા કરી હતી અને અનેકો ગ્રંથોનું ત્યાં જ રહીને નિર્માણ કરેલું હતું, એટલે માટે એને બાદરાયણ કહેવામાં આવે છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજીના અનેકો નામો છે. પોતાના પિતાની સાથે ભગવાન વેદવ્યાસજી ચાલતા ચાલતા બદ્રિકા આશ્રમની અંદર આવેલા છે અને ત્યાં એ તપસ્યા પરાયણ થઈ ગયા છે. અને તપસ્યાના અંતે ભગવાન શંકર એમની સન્મુખ પ્રગટ થયા છે અને ભગવાન શંકરની કૃપાથી સમસ્ત વેદ વેદાંગો જે છે એ એમની અંદર પૂર્ણ રીતે પ્રતિષ્ઠિત થઈ ગયા હતા. ત્યારબાદ ભગવાન વેદવ્યાસજીએ વિચાર કર્યો કે અગાડી
કલિયુગ આવવાનું છે અને કલિયુગની અંદર આ સંપૂર્ણ વેદનું જ્ઞાન એક મનુષ્ય ધારણ ન કરી શકશે. એટલે માટે એઓએ સર્વપ્રથમ એક વેદ હતા તેના 4 વિભાગ કર્યા અને 4 વિભાગ કરી પ્રથમ વેદનું નામ એમણે ઋગ્વેદ પાડ્યું અને એના આચાર્ય એમણે પોતાના એક શિષ્યને બનાવ્યા અને સંપૂર્ણ ઋગ્વેદ જે છે એ એમણે પૈલ નામના ઋષિને ભણાવ્યું. ત્યારબાદ યજુર્વેદ, બીજા વેદનું નામ એમણે યજુર્વેદ રાખ્યું અને એ જે યજુર્વેદ જે છે એ એમણે પોતાના શિષ્ય વૈશંપાયનને ભણાવ્યું. ત્રીજો વેદ સામવેદ, એ સામવેદ એઓએ જૈમિની ઋષિને ભણાવ્યો અને ચતુર્થ વેદ અથર્વવેદ છે એ વેદ એમણે પોતાના શિષ્ય સમંતુ ઋષિને ભણાવ્યો. અને ત્યારબાદ આ ચારેય જે વેદના આચાર્યો છે તેઓએ આ શાખા અર્થાત કે વેદ જે છે એની અનેકો શાખાઓ કરી અને પોતાના શિષ્યોને ભણાવેલી હતી, જેથી કરીને કળિયુગની અંદર એ વેદરૂપી વૃક્ષ જે છે એ દરેકની પાસે થોડું 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 રહેતા સુરક્ષિત રહ્યું હતું. ભગવાન વેદવ્યાસજીએ વિચાર્યું કે આ વેદની અંદર તો કેવલ દ્વિજાતિને જ અધિકાર છે, પરંતુ ચતુર્થ વર્ગ શુદ્ર જે છે તેમને અધિકાર નથી. તથા આ વેદની વાણી જે છે એ અતિશય ગૂઢ છે, કારણ કે વેદ કહે છે કંઈક અને એનો તાત્પર્યાર્થ જે છે એ ભિન્ન છે. પરોક્ષવાદો અયમ વેદાહ, એમ શાસ્ત્રોની અંદર કહ્યું છે કે વેદ જે છે એ કહે કંઈક છે અને એનો અર્થ જે છે એ કંઈક બીજો થાય છે. એટલે મહર્ષિ વેદવ્યાસજીએ સામાન્ય વ્યક્તિ પણ વેદના અર્થો જાણી શકે અને શુદ્ર અને સ્ત્રીઓ જેને વેદ ભણવાનો અધિકાર નથી તેનો પણ વેદની અંદર પ્રવેશ થઈ શકે, એટલે માટે તેઓએ 60 લાખ શ્લોકનું મહાભારત બનાવ્યું. ભક્તો, મહાભારત શ્લોકની સંખ્યા 60 લાખ છે એવું મહાભારતના આદિ પર્વની અંદર લખેલું છે. એમાં 30 લાખ શ્લોકો જે છે એ દેવતાઓ માટે બનાવેલા હતા, 19 લાખ શ્લોકો જે છે એ ગંધર્વો માટે બનાવેલા હતા, 10 લાખ શ્લોકો જે છે અસુરો માટે બનાવેલા હતા અને 1,01,17 શ્લોક જે છે એ મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયનજીએ મનુષ્ય માટે બનાવેલા હતા અને એ અત્યારે ભૂતલની ઉપર બિરાજમાન છે. શાસ્ત્રોની અંદર ભારતમ પંચમો વેદ ઉચ્યતે, ઇતિહાસ પુરાણાનામ પંચમો વેદ ઉચ્યતે. આ પ્રમાણે કહ્યું છે કે આ જે મહાભારત જે છે એ 5મો વેદ છે, કારણ કે મહાભારતની અંદર વેદના સમસ્ત અર્થો જે છે એ ઇતિહાસ અને પુરાણોની કથાઓ દ્વારા પ્રગટ કરવામાં આવેલા છે. આ પ્રમાણે મહર્ષિ વેદવ્યાસજીએ મહાભારતની રચના કરી હતી. ત્યારબાદ જે લુપ્તપ્રાય થઈ ગયેલા પુરાણો જે છે, જેની કુલ સંખ્યા 18 છે, એમાંથી 17 પુરાણો જે છે એ ભગવાન વેદવ્યાસજીએ નિર્માણ કરી દીધેલા હતા. 17 પુરાણ નિર્માણ કરીને કોઈક પુરાણની અંદર એમને વિષ્ણુને પરમ તત્વ પ્રતિપાદન કરેલા છે, કોઈકમાં શિવને, કોઈમાં દેવીને, કોઈકમાં અગ્નિને ઇત્યાદિ વિભિન્ન પ્રકારે એમણે પરમ તત્વનું નિરૂપણ કરેલું છે. પરંતુ જ્યારે શ્રીમદ ભાગવત અર્થાત કે ભગવાન વેદવ્યાસજી મહાભારતનું રચના કરે છે, 17 પુરાણની રચના કરે છે, તથા શ્રુતિ સ્મૃતિઓની ઉપર દ્રષ્ટિ કરી જે જગ્યાએ શ્રુતિઓની અંદર વિરોધ જેવું દેખાતું હતું તો એ
વિરોધ નિવૃત્ત કરવા માટે એમણે બ્રહ્મસૂત્રનું પ્રણયન કર્યું. આ બધી જ વસ્તુ રચ્યા બાદ ભગવાન વેદવ્યાસજીના મનની અંદર હજુ પણ અસંતોષ જે છે એ જણાતો હતો. તે વખતે બ્રહ્માજીની પ્રેરણાથી નારદજી ભગવાન વેદવ્યાસજીની પાસે પધારે છે અને વેદવ્યાસજી એમને પોતાની ચિંતા જે છે એ વ્યક્ત કરે છે. વ્યાસજી કહે છે કે મનુષ્યના કલ્યાણ માટે મેં એક વેદના 4 વિભાગ કર્યા, મહાભારતની રચના કરી, 17 પુરાણની રચના કરી, પરંતુ હજુ પણ મારા મનની અંદર અસંતોષ વ્યક્ત થાય છે. તેનું શું કારણ? ત્યારે નારદજી કહે છે, મહર્ષિ, આપે જે પણ કંઈક વસ્તુની રચના કરી છે એ તો યથાર્થ જ છે, પરંતુ નિવૃત્તિ માર્ગના પરમહંસો જેનું મન જે છે મરી ચૂકેલું છે, જે કેવલ આત્માની અંદર રમણ કરે છે, એ આત્માની અંદર રમણ કરનારા પરમહંસો જે છે એને માટે તમે કંઈ બનાવ્યું નથી. તો એ પરમહંસોનું મન જે છે એ મન પણ જેની અંદર ખેંચાઈ જાય એવી ભગવાનની લીલાઓનું તમે વર્ણન કરો. આ પ્રમાણે નારદજી કહે છે. અને નારદજી પછી ભગવાન વેદવ્યાસજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપે છે. અહમેવાશમેવાગ્રે નાન્યદ યત સદસત પરમ. જે ચતુશ્લોકી ભાગવત શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદના 9મા અધ્યાયની અંદર જોવા મળે છે. અમુક લોકો એવું પણ કહે છે કે ભગવાન વેદવ્યાસજીને અસંતોષ કેમ હતો? તો એનું કારણ એ હતું કે ભગવાન વેદવ્યાસજીએ જે પણ કંઈક લખ્યું એ પૂર્વે જે ભગવાનના અવતારો થઈ ગયેલા હતા એને વિશે લખેલું હતું, પરંતુ પ્રગટ પ્રમાણ જે શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન હતા એ શ્રી કૃષ્ણ ભગવાન માટે એમણે જેવું જોઈએ તેવું લખેલું ન હતું. એટલે માટે એમના હૃદયની અંદર અસંતોષ વ્યાપ્ત થઈ ગયો હતો. અને ત્યારબાદ નારદજીની પ્રેરણાથી ભગવાન વેદવ્યાસજી જે છે એ બધા જ શાસ્ત્રોની સામો દ્રષ્ટિ કરે છે અને એ શાસ્ત્રોમાંથી સાર દોહન કરીને 18,000 શ્લોકનો શ્રીમદ ભાગવત જે છે એ બનાવે છે. અને એની અંદર ભગવાનની એવી લીલા, એવી રસમય લીલાઓ જે છે એ મૂકે છે કે જેને લઈને નિવૃત્તિ માર્ગની અંદર વિચરણ કરતા અખંડ આત્મદર્શી પરમહંસો જે છે તેનું મન પણ એ લીલાઓની અંદર ખેંચાઈ જાય છે. એનું દ્રષ્ટાંત છે એમના જ પોતાના સુપુત્ર સુખદેવજી મહારાજ, જેની સમ્યક રૂપે આત્માની અંદર સ્થિતિ થઈ ગયેલી હતી, છતાં પણ એ ભગવાનની લીલાઓથી આકર્ષિત થઈ જાય છે અને ભાગવત નામના પુરાણને ભણે છે. પરિનિષ્ઠોપી નૈર્ગુણ્યમ ઉત્તમ શ્લોક લીલયા ગુરહિત ચેતા આદર્શ આખ્યાન યદ અધિતવાન. સ્વયં સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદની અંદર આ વાત પરીક્ષિત રાજાને કહે છે. તો એવા નિવૃત્તિ માર્ગના પરમહંસો જે છે એવો પણ ભગવાનની લીલા સન્મુખ આકર્ષિત થઈ જાય એટલે માટે આ ભાગવત નામનું પુરાણ એમણે બનાવેલું હતું. બીજા કેટલાક લોકો એવું પણ કહે છે કે આ પુરાણની અંદર ભગવાન કૃષ્ણ દ્વૈપાયને ભાગવત ધર્મનો ઉપદેશ કરેલો છે અને ભાગવત ધર્મનો ઉપદેશ એમણે કરેલો છે એટલે માટે પણ આ પુરાણ જે છે એ ભાગવત તરીકે કહેવાય છે. બીજા કેટલાક એવું પણ કહે છે કે ભગવાનના જે ભક્તો જે છે જેને ભાગવત કહેવામાં આવે છે એના ચરિત્રો આની અંદર હોવાથી આ પુરાણનું નામ ભાગવત પડેલું છે. તો આ પ્રમાણે શ્રીમદ ભાગવતની રચના કરી મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન કૃત્ય થઈ જાય છે. એમના હૃદયની અંદર જે અસંતોષ હતો એ બધો નિવૃત્ત થઈ જાય છે.
એ આનંદની અંદર મગ્ન થઈ જાય છે અને પછી એ પોતે કૃત્ય અનુભવ કરી વિરામ પામી જાય છે. ભગવાન વેદવ્યાસજીએ પોતાના અવતાર કાળ દરમિયાન જે સાહિત્યની રચના કરેલી છે એ સાહિત્યની જો આપણે ગણના કરીએ તો અત્યારે ભૂતલની ઉપર એ 4 લાખ શ્લોકનું સાહિત્ય જે છે એ ઉપલબ્ધ છે. દેવતાઓને માટે જે સાહિત્યની એમણે રચના કરી, ગંધર્વોને માટે, અસુરોને માટે જે સાહિત્યની રચના કરી એ અલગ વાત છે. પરંતુ મનુષ્ય માટે એમણે 18 પુરાણ, મહાભારતનો ઇતિહાસ, બ્રહ્મસૂત્ર, વ્યાસ સ્મૃતિ, યોગ શાસ્ત્રની ઉપર ભાષ્ય ઇત્યાદિ બધા ગ્રંથોને જો આપણે ગણતરી કરીએ તો એની શ્લોક સંખ્યા 4 લાખ થાય છે એવું વિદ્વાનો કહે છે. તો આવા 4 લાખ શ્લોકનું એમણે પ્રાગટ્ય કરેલું છે અને પોતાનું અવતાર કાર્ય જે છે એમણે પૂર્ણ કરેલું છે. જે અવતાર જેને માટે થયો હતો એ અવતાર કાર્ય એમણે પૂર્ણ કરેલું હતું. ત્યારબાદ વ્યાસજીએ પોતાના જીવનની અંદર બીજા પણ અલૌકિક કાર્યો જે છે કરેલા હતા. જ્યારે ભરતવંશ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જવાની તૈયારીમાં હતો ત્યારે માતા સત્યવતી ભગવાન વેદવ્યાસજીને યાદ કરે છે અને તે વખતે ભગવાન વેદવ્યાસજી ત્યાં ઉપસ્થિત થાય છે અને એ જમાનાની અંદર એટલે કે દ્વાપર યુગની અંદર જ્યારે ક્ષત્રિય વંશ જે છે એ સમાપ્ત થવાની તૈયારી પર હોય ત્યારે કોઈ પવિત્ર બ્રાહ્મણને બોલાવી કેવલ ને કેવલ વંશની ઉત્પત્તિ કરવા માટે એ બ્રાહ્મણ જે છે એક ક્ષત્રાણીની સાથે સમાગમ કરી એક પુત્ર જે છે એના થકી પ્રગટ કરી શકે એવી આજ્ઞા મનુસ્મૃતિ ઇત્યાદિ ગ્રંથોની અંદર આપવામાં આવેલી છે. તે અનુસાર માતા સત્યવતીની આજ્ઞાથી વિચિત્ર વીર્યના ધર્મપત્ની અંબિકાને અંબાલિકા થકી મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન નિયોગ પદ્ધતિથી એક પુત્ર જે છે એ પ્રગટ કરે છે. પરંતુ અંબિકા મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયનનું તેજ સહન નથી કરી શકતા એટલે એ પોતાના નેત્ર બંધ કરી દે છે. એટલે એના થકી જે પુત્ર પ્રગટ થયો તે અંધ થાય છે જેનું નામ હતું ધૃતરાષ્ટ્ર. એટલે આ તો સ્વાભાવિક રીતે રાજ્યને લાયક જ નથી હોતું. ત્યારબાદ અંબાલિકા પણ મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયનના તેજને સહન કરવા માટે અસક્ષમ હોવાથી એ મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયનની સામું જોતા એ પોતે તેજ વિહીન થઈ જાય છે. એટલે માટે એના થકી જે પુત્ર પ્રગટ થયો હતો જેનું નામ હતું પાંડુ, એનું સ્વાસ્થ્ય જે છે એ બરાબર રહેતું ન હતું. ત્યારબાદ માતા સત્યવતી જે છે એ અંબિકાને પુનઃ મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન પાસે જવાની આજ્ઞા કરે છે. તે વખતે અંબિકા જે છે એ પોતાની દાસીને મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયનની પાસે મોકલે છે અને મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયનનું તેજ જે છે એ દાસી જે છે એ જીરવી લે છે. એટલે એના થકી એક સ્વસ્થ સંતાન પ્રગટ થાય છે જેનું નામ હતું વિદુરજી. વિદુરજી સાક્ષાત યમરાજજીના અવતાર હતા. માંડવી ઋષિના શાપથી એવો શ્રી દાસીના ઘરે પ્રગટ થયા હતા. પરંતુ જન્મથી જ એ નીતિ નિપુણ હતા અને ભગવાનના ભક્ત
હતા. આ પ્રમાણે ભરત કુળની જે વંશ પરંપરા જે છે એ સમાપ્ત થઈ જવાની હતી, તેને પણ ચિરંજીવી ભગવાન વેદવ્યાસજી રાખે છે. મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન હંમેશા કૌરવો અને પાંડવોનું હિત જ ઈચ્છતા હતા, પરંતુ કૌરવોની કૂટનીતિથી જ્યારે પાંડવો વારંવાર કષ્ટ ભોગવતા હતા, ત્યારે મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન ત્યાં ઉપસ્થિત થઈને એમને પરમાર્થનો ઉપદેશ આપતા હતા અને એમનું હિત થાય એવો માર્ગ બતાવતા હતા. વ્યાસ ભગવાન અલૌકિક સિદ્ધિ સંપન્ન હતા, કારણ કે એ પોતે સાક્ષાત ભગવદ અવતાર હતા. ભગવાન વેદવ્યાસ અર્જુનજી પર પણ કૃપા કરે છે અને એમને પ્રતિસ્મૃતિ નામની વિદ્યા શીખવાડે છે કે જે વિદ્યાની સિદ્ધિવાળો મનુષ્ય જે છે, જે દેવના દર્શન કરવાની ઈચ્છા ધરાવે એ દેવના એ દર્શન કરી શકતો હતો. સંજયને દૂરદર્શન દૂર શ્રવણની સિદ્ધિ પણ મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયનજીએ જ આપેલી હતી. પોતાના પુત્રોથી, અર્થાત પોતાના પુત્ર મૃત પામી ગયા એને લઈને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એ અતિશય શોકથી વિવળ થતા હતા. તે વખતે મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયને પોતાના યોગ બળથી એના બધા જ પુત્રો જે છે એને પુનઃ બતાવેલા હતા. આ વાત મહાભારતની અંદર લખેલી છે ભક્તો. આમ મહર્ષિ વેદવ્યાસજી જે છે એ પોતે અલૌકિક સિદ્ધિથી સંપન્ન પણ હતા. આજે પણ મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન જે છે એ ચિરંજીવી છે. 7 ચિરંજીવીની અંદર એમની ગણના થાય છે. અધિકારી લોકોને આજે પણ એ દર્શન આપે છે. દરેક સંપ્રદાયના લોકોએ મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયનની અગાડી પોતાનું મસ્તક જે છે ઝુકાવેલું છે. દરેક આચાર્યોએ એમના ગ્રંથોની ઉપર ટીકા ભાષ્ય જે છે એ લખેલા છે. માટે કૃષ્ણ દ્વૈપાયન જે છે એમનું સ્થાન સનાતન ધર્મની અંદર અલૌકિક છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી. એ શિક્ષાપત્રીની અંદર એમણે 8 ષટશાસ્ત્ર જે છે એ પ્રધાનપણે માનેલા છે. વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી. એની અંદર 7 શાસ્ત્ર તો કેવલ ભગવાન વેદવ્યાસજીના લીધેલા છે. એક યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિને બાદ કરતા 7 શાસ્ત્રો જે છે એ એમણે વ્યાસ ભગવાનના લીધેલા છે. વચનામૃતની અંદર પણ ઠેર ઠેર ભગવાન વેદવ્યાસજીનો મહિમા બતાવતા ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે, ગધડા મધ્યના 7મા વચનામૃતની અંદર 6ઠા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે નારદ, સનકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિક જે મોટા પુરુષ તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો અને મહાપાપિષ્ટ જાણવો. અર્થાત કે જેને ભગવાન વેદવ્યાસજીની વાણીની ઉપર વિશ્વાસ ન હોય ને એને નાસ્તિક જાણવો અને મહાપાપી જાણવું. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ વડતાલના 18મા વચનામૃતની અંદર પોતે કહે છે, અને સર્વે જે આચાર્ય થયા છે તેમાં વ્યાસજી મોટા આચાર્ય છે ને તે વ્યાસજી જેવા તો શંકરાચાર્ય ન કહેવાય, રામાનુજાચાર્ય ન કહેવાય, મધ્વાચાર્ય ન કહેવાય, નિમ્બાર્ક ન કહેવાય, વિષ્ણુ સ્વામી ન કહેવાય, વલ્ભાચાર્ય ન કહેવાય. કેમ કે એ આચાર્ય જો વ્યાસજીના વચનને અનુસરે તો એ આચાર્યના વચનનું લોકમાં પ્રમાણ થાય.
નહીં તો ન થાય. અને વ્યાસજીને તો બીજા કોઈની અપેક્ષા નથી, કેમ જે વ્યાસજી તો વેદના આચાર્ય છે ને પોતે ભગવાન છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના શ્રીમુખે ભગવાન વેદવ્યાસજીને દરેક આચાર્યો કરતા સર્વોત્તમ આચાર્ય ઘોષિત કરેલા છે. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ ગઢડા અંત્યના 10મા વચનામૃતની અંદર પોતે કહે છે, વ્યાસજીથી બીજા કોઈ મોટા આચાર્ય નથી, અને બીજા તો જે આચાર્ય થયા છે તેમણે વ્યાસજીના કરેલા ગ્રંથને આશરીને પોતપોતાના સંપ્રદાય ચલાવ્યા છે. માટે આદિ આચાર્ય જે વ્યાસજી, તેના જે વચન તે સર્વ આચાર્યના વચન કરતા અતિ પ્રમાણ છે. આમ ભગવાન સ્વામિનારાયણે સ્વમુખે વ્યાસજીના વચન જે છે તેને અતિશય પ્રામાણિક કરેલા છે. માટે ભક્તો, આ વખતે અષાઢ સુધી પૂર્ણિમાને દિવસે તમે બધા જ ભગવાન વેદવ્યાસજીની પૂજા કરજો. કારણ કે મનુષ્ય માત્ર જે છે એ બધા જ વ્યાસજીના ઋણી છે. એમાં એક ખાસ સનાતન ધર્મના જેટલા પણ અનુયાયીઓ જે છે એ બધા જ મહર્ષિ વ્યાસજીના ઋણી છે. કારણ કે એમની જ કૃપાથી આપણે આજે પુરાણ છે, ઇતિહાસ છે, વેદાંત સૂત્ર છે, યોગ સ્મૃતિનું ભાષ્ય છે, વ્યાસ સ્મૃતિ છે, ઇત્યાદિ ગ્રંથો જે છે એ ભણી શકીએ છીએ. 4 વેદ જે છે એ વેદની રચના કરનારા અર્થાત એનો વિભાગ કરનારા પણ ભગવાન વેદવ્યાસજી હતા. માટે એના ઋણમાંથી તો આપણે ક્યારેય મુક્ત થઈ શકીએ એમ નથી. માટે અષાઢ સુધી પૂર્ણિમાને દિવસે બધા જ કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસજીના ઋણમાંથી મુક્ત થવા માટે ભગવાન વેદવ્યાસજીની પૂજા કરજો. કારણ કે ભગવાન વેદવ્યાસજીની પૂજા કરવાથી મનુષ્ય જે છે એ પોતે જ્ઞાની થઈ શકે છે. કેવલ એમની કૃપા પ્રાપ્ત થઈ જાય તો મનુષ્ય વિદ્વાન બની શકે છે. માટે ભક્તો પ્રયત્ન કરીને, સમય કાઢીને આ દિવસે તમે બધા જ કૃષ્ણ દ્વૈપાયનની મૂર્તિ બનાવી એમની પૂજા કરજો. એમની મૂર્તિ ન હોય તો પોતાના જે આરાધ્ય દેવ જે છે, પોતાના ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા જે છે તેની અંદર જ વ્યાસની બુદ્ધિ રાખી એ વ્યાસ ભગવાનનું પૂજન કરજો. જેથી કરીને તમે સત અને અસતના વિવેકથી સંપન્ન થશો. કારણ કે વ્યાસ જેવા આચાર્ય આ જગતની અંદર કોઈ થયું નથી અને હવે પછી થવાનું પણ નથી. માટે આ વ્યાસજીના પ્રાગટ્યના દિવસે તમે બધા જ પ્રયત્ન કરીને એ ભગવાન વેદવ્યાસજીનું પૂજન કરજો. આટલું કહીને હું વેદવ્યાસજીના ચરણની અંદર શટ દંડવટ પ્રણામ કરી આજના આ પ્રવચનને હું વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.